લીમખેડા ખાતે સંત શિરોમણી સેનજી મહારાજની 726મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી તારીખ 17/4/2026 શુક્રવાર લીમખેડા ખાતે વાળંદ નાયસેના સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સતત ચોથી વખત સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726મી જન્મ જયંતિની ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। લીમખેડાના દાહોદ રોડ પર આવેલા શ્રી હનુમાનજી મંદિર ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લીમખેડા ઉપરાંત સિંગવડ, દેવગઢ, બારિયા, ઝાલોદ, લીંબડી અને સંજેલી તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં સૈન ભક્તો ઉમટી પડ્યા હતા। સંત સેનજી મહારાજના જીવન અને સેવા કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વાળંદ નાયસેના સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર શ્રીકાંત કે વહોનિયા। એટલે આજકાલ આપણે વિચારીએ કે એક સામાન્ય માણસ હોય ને, આમ થોડો પ્રતિષ્ઠિત એમએલએ હોય ને, અને જો એમએલએ ના વાળ કાપવાના થાય ને, ખાલી સિમ્પલ એમએલએ ની વાત કરું, મંત્રી સુધીની વાત નથી, અને એને ત્યાં વાળ કાપવા જવાનું હોય અને એના ટાઈમથી ના પહોંચે તો આપણી શું દશા થાય? તો આ તો આખા પ્રાંતના રાજા, એ રાજાને ત્યાં સેનજી મહારાજ નિયમિતપણે તેમના વાળ કાપવાનું, તેમનો જે માલિશ કરવાનું આ બધું કામ કરતા હતા। અને આપણને કથામાં આગળ ખબર છે કે એક દિવસ એક ભજન મંડળી જોયો છે, અને ભજન મંડળીમાં અમે ભક્ત હતા, પ્રભુના ભક્ત હોવાના કારણે જ્યારે સત્સંગ ચાલતો હોય ત્યારે સત્સંગમાં તેમને રોકાવાનું મન થાય જ। તો આમ સેનજી મહારાજ એ ચાલી રહેલા સત્સંગમાં રોકાઈ જાય છે, અને તેથી તે રાજાના દરબારમાં રાજાની સેવા કરવા જવામાં મોડા પડે છે। એ ભૂલી જાય છે કે હું ક્યાં જવાનો હતો, હું રાજાના દરબારમાં જવાનો હતો, એમને ધ્યાન જ નથી રહેતું, એટલા બધા ભગવાનમાં લીન થઈ જાય છે। સેનજી મહારાજ વિશે આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે ભગવાનની ભક્તિ જો તલ્લીનતાથી કરવામાં આવે, આવું લીન થઈને ભગવાનમાં એક રૂપ થઈને જ્યારે આપણે ભક્તિ કરવા લાગીએ તો ભગવાન ખરેખર એ ભક્તની લાગણીને સમજી શકે। ભગવાનને થયું કે જો મારો ભક્ત સમયસર રાજા પાસે નહીં પહોંચે તો તેની શું દશા થશે? તેથી આ ભગવાન જાતે કરે છે। વિચારવા જેવી વાત છે કે આપણને કેવું લાગે કે વાળ કાપવાનું કામ, પણ એ કામ પણ જો ભગવાન જાતે આવીને કરતા હોય કોના માટે? પોતાના ભક્ત માટે। કેટલી મોટી વાત છે! અને આ ક્યારે શક્ય બન્યું? ભક્તિ અને પ્રેમ। સેનજી મહારાજ વિશે કહેવાય છે કે સેનજી મહારાજ એ ભક્ત તો હતા જ, પણ સાથે સાથે તમામ ધર્મ માટે, તમામ જાતિ માટે, સૌના માટે તેમનો સમભાવ હતો। લોકોની સેવા એ તેમનો એક મહત્વનો ગુણધર્મ હતો। આપણે પણ કેટલાય સમયથી સાથે મળીએ છીએ, વિચારીએ છીએ, ચિંતન કરીએ છીએ। આપણે જ્યારે આપણો જૂનો સમય યાદ કરીએ કે જ્યારે આપણે આપણા વ્યવસાયને બહુ નાનો ગણવામાં આવતો હતો, પરંતુ આજે આપણા વ્યવસાયને પણ બહુ મોટું નામ મળી ગયું છે। એક સમય એવો હતો કે જ્યારે આપણે અમુક લોકો સાથે ઉઠક બેઠક નતા કરી શકતા, આજે ખૂબ સારામાં સારા લોકો સાથે આપણી ઉઠક બેઠક છે। અને આનું કારણ શું છે? જે તે સમયે આપણે ફક્ત એ કહેવાય કે આપણી પરિસ્થિતિ એવી હતી કે આપણે આપણો પોતાનો વિચાર કરતા હતા, ધીરે ધીરે આપણે બીજાનો વિચાર કરવા લાગ્યા।